જાન્યુઆરીના અનુસંધાને ધાંગધ્રા ખાતે સિનિયર સિટીઝન દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમ યોજાયો। ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન દ્વારા એક મ્યુઝિકલ નાઇટનું આયોજન। સિનિયર સિટીઝનોનું સંગીત પ્રત્યેનું લગાવ અને તેઓની કલાને પ્રોત્સાહન મળે તે માટે લોકો મન મૂકીને પોતાના સ્વમધુર કંઠે અવાજે પોતાના ગમતા ગીતો ગાઈને આનંદ કરી શકે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ, વિવિધ કમિટીના ચેરમેન સહિત સુધરાઈ સભ્યો અને સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધાંગધ્રા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલ મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમમાં શહેરના 34 જેટલા સિનિયર સિટીઝન દ્વારા દેશભક્તિના ગીતો, જૂના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સિનિયર સિટીઝનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ પણ જૂના ગીતો ગાઈને સિનિયર સિટીઝનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ધાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વના આગલા દિવસે ઢળતી સાંજનો સિનિયર સિટીઝન માટેનો દેશભક્તિના ગીતો અને અન્ય ગીતોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જનભાગીદારી દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ ધાંગધ્રા શહેરના અનેક એવા સિનિયર સિટીઝન કે જેમને આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। લગભગ 2.5-3 કલાક સુધી આ કાર્યક્રમ દ્વારા વિવિધ વ્યક્તિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી, પોતાના ગીતો રજૂ કર્યા હતા અને એક આનંદ અને ઉત્સાહ સાથે આ ઢળતી સાંજને માણવાનો એક પ્રયાસ કર્યો હતો। આપણે સૌ સાથે મળીને જે સ્વતંત્રતા આપણને મળી છે એ સ્વતંત્રતા વિકસિત ભારત માટે, દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે આપણે આપણું યોગદાન આપીને કેવી રીતના આપણે ઉપયોગી બનાવીએ એ દિશાનો હંમેશા પ્રયત્ન કરીએ। 20મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ઢળતી સાંજના આ પ્રોગ્રામમાં ધાંગધ્રામાં સિનિયર સિટીઝનોને સાંભળવાવાળું ઘણીવાર કોઈ પણ નથી હોતું, એને આપણે ધાંગધ્રા સમક્ષ સાંભળવા માટે સ્ટેજ આપ્યું અને આ રીતે નવા કાર્યક્રમોથી ધાંગધ્રામાં સારું એવું હું સ્ટેજ આપીને બધાનું માન જાળવું એવો નિશ્ચય કરું છું। અને આ તકે લગભગ સિનિયર સિટીઝનો 34 જણાએ આમાં ભાગ લીધો છે અને પોતાના આનંદ માટે નિજ આનંદનો ખૂબ એમને માણ્યો અને નિજ આનંદનો ભાગરૂપે આજે સિનિયર સિટીઝનનો મ્યુઝિકલ પ્રોગ્રામ ખૂબ સારો રહ્યો। મારું નામ પ્રદીપ કુમાર છે, વતન અમારું અહીં ધાંગધ્રા। હું રેલીમાં સર્વિસ કરતો હતો। બચપણથી જ મને આ કુદરતી એક બક્ષિસ છે। હું અમારા ઓર્કેસ્ટ્રાની અંદર હું લતાજીના ગીત ગાતો હતો, સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરામાં મેં ખૂબ ભાગ લીધો। આજે ખરેખર મારું સદભાગ્ય છે કે આ ધાંગધ્રા નગરપાલિકા આયોજિત જે કાર્યક્રમ થયા એમાં એમને મને ખૂબ એક નાના કલાકાર તરીકે મને ખૂબ સહયોગ આપ્યો છે અને આજે ખરેખર અન્ય સિટીઝન જે કલાકાર ભાઈઓ હતા સમજાય એની સાથે મારો મેળાપ થયો, તો હું બધાને ખરેખર ખૂબ ખૂબ આભારી છું।